રાજકોટ શહેરના જામનગર રોડ પર આવેલા સાંઢિયા પુલના નવીનીકરણનો મુદ્દો હાલ ચર્ચામાં છે। આ બ્રિજનું નવીનીકરણ કરવા માટે રાજવી પરિવારની જમીનમાંથી ડાયવર્ઝન આપવામાં આવનાર છે, ત્યારે બ્રિજની તદ્દન નજીક આવેલા ભોમેશ્વર ફાટકને પહોળું કરવામાં આવે તો ભારે વાહનોને મોટી રાહત આપી શકાય તેમ છે। આ માટે સ્થાનિકો દ્વારા પણ લાંબા સમયથી માંગ કરવામાં આવી રહી છે। જોકે તાજેતરમાં સાંઢિયા પુલનો મુદ્દો સંસદમાં ચર્ચાયો હતો, જેમાં રેલવેએ જણાવ્યું હતું કે મનપા દ્વારા આવી કોઈ દરખાસ્ત નથી થઈ, જેને પગલે મનપાની બેદરકારી સામે આવી। દીપકભાઈ વ્યાસ। હવે અહીંયા બહુ ટ્રાફિક થઈ જાય છે અને અહીંયા બધા આવવા જવાના માણસોને બહુ તકલીફ પડે છે। બીજું કે વાહન બે સામા આવી જાય છે તો ટકરાઈ જાય છે। અહીંયા અમારા રહેવાસીઓ આવક જાવક થઈ તો એમાં પણ જગ્યા રહેતી નથી આવવા જવાની, અને ઓટા પણ અહીંયા ઓટા ઉપર પગના વ્હીલ ચડાવી દે છે, ટ્રાફિક બહુ જામ થઈ જાય છે। અને એક બે વખત તો બે છોકરાઓને પણ અહીંયા લગાડી દીધેલ છે વાહને, અને એને અમે લઈ ગયા હતા પણ થોડુંક લાગેલું હતું, પછી આવી રીતે અમે ઘણીવાર ગયેલું, છતાંય અહીંયા વાહનોની આવક જાવક ચાલુ જ છે। રોડ પહોળો થવાની કોઈ અહીંયા શક્યતા છે જ નહીં। જો ફાટક થોડુંક પહોળું કરવામાં આવે તો અમારે આ થોડુંક નિર્ણય થઈ શકે એમ છે।